સમાચારો તરફ આગળ વાત કરીએ, વાત પાટણની કરીએ તો પુષ્પા 2માં જેમ ચંદનના લાકડાની ચોરી કરતો હતો અલ્લુ અર્જુન, જે અત્યારે જેલમાં છે, એ જ રીતે પાટણમાં પણ ચંદન ચોરીનો મામલો જે છે, ચંદનના લાકડાની ચોરીનો મામલો જે છે તે સામે આવ્યો છે। લાલ ચંદનની તસ્કરી અહીંયાથી ઝડપાઈ આવી છે। ભરત પ્રજાપતિ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી ભરત। ચોક્કસ અંકિત, આંધ્રપ્રદેશમાંથી ટૂંક સમય પહેલા જે રીતે ચંદનની તસ્કરી કરવામાં આવી હતી, તે ચંદન ગુજરાતના કોઈ ખૂણાની અંદર છુપાવ્યો હોય તેવી બાતમી આંધ્રપ્રદેશ પોલીસને થતા અત્યારે આંધ્રપ્રદેશની પોલીસ છે તે પાટણની અંદર ધામા નાખ્યા હતા અને પાટણના હાજીપુર ખાતે આવેલા 70 નંબરના ગોડાઉનમાંથી ચંદનના જે લાલ ચંદન છે, લાલ ચંદનની જે તસ્કરી કરેલા લાકડા અહીંયા છુપાડવામાં આવેલા લગભગ 150 જેટલા નંગ પાટણમાંથી ઝડપાયા છે અને 3 જેટલા ઇસમોને આંધ્રપ્રદેશની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે ચંદનની તસ્કરી કરવામાં આવી છે, 4 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર।